હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। તો હવે કયા જિલ્લામાં સૌથી વધુ આગામી 3 દિવસમાં વરસાદ પડવાનો છે એની વિસ્તૃત જાણકારી અમે આપને આપી દઈએ અને સમજાવવાનો આપને પ્રયત્ન કરીએ કે કેવી રીતે વરસાદ કેર વર્તાવી શકે છે। કચ્છ અને બનાસકાંઠામાં મેં આપને પહેલા પણ જણાવ્યું કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અતિ ભારે વરસાદ પડી શકે છે કચ્છ અને બનાસકાંઠામાં કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે, એટલે પવન સાથે ભારે વરસાદ પડવાની પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આગામી 2 દિવસ કચ્છ અને બનાસકાંઠાનું જે વાતાવરણ રહ્યું છે એ પલટાયેલું રહ્યું છે, ક્યાંક ધુમ્મસભર્યું રહ્યું છે। એ સિવાય રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજકોટમાં પણ સતત 2 દિવસથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગઈકાલે રાજકોટમાં કમોસમી વરસાદ પડ્યો હતો, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ગઈકાલે કરા સાથે વરસાદ પડ્યો હતો અને આગામી 3 દિવસ હજુ પણ ભારે વરસાદ પડવાની આગાહી છે। હવે આજે ક્યાં ભારે વરસાદ પડવાનો છે તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણ સાથે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, એટલે કે અમુક કલાકોની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી હાલ તો વ્યક્ત કરવામાં આવી છે। જે એક સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે રાજ્યમાં વાતાવરણ પલટાઈ ગયું છે, કમોસમી વરસાદ પડી રહ્યો છે તેની સીધી અસર જોવા મળી રહી છે। હવે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આ જિલ્લાઓમાં પણ માવઠાની પૂરી શક્યતા છે। માવઠું નહીં પરંતુ ભારે વરસાદ પડી શકે છે, ઓરેન્જ એલર્ટ અપાયું છે। એ સિવાય આણંદ, ભરૂચ, નર્મદામાં પણ માવઠાનો માર કે જ્યાં પણ ઓરેન્જ એલર્ટ છે, ભારે વરસાદ પડી શકે છે, પવન ભારે ફૂંકાઈ શકે છે કે જેનાથી સાવચેતી રાખવાની જરૂર છે। પરંતુ આગામી 3 દિવસ અને આજના અમુક કલાકો કે જ્યાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યનું વાતાવરણ પલટાયું છે અને રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, આગાહી પ્રમાણે ગુજરાત માટે આગામી 3 દિવસ હજુ ભારે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। અરે ઓછું નાક પણ અસલી નાક। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। પંચમહાલમાંથી કે જ્યાં વાવાઝોડાના કારણે કેટલાક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા। વૃક્ષો ધરાશાયીની ઘટનામાં એક કિશોર સહિત કુલ 12 લોકોની ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ ખસેડાયા છે। ગોધરાના થાણા ગરજન, સામલી, બેટિયા ગામમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા। કાલોલના બોરુ ગામે વૃક્ષો ધરાશાયી થતા કુલ 12 લોકો ઈજાગ્રસ્ત થયા। ગંભીર રીતે